કેટલા વાગ્યા છે? આકાશના કોલેજ નથી જવાનું? બસ તૈયાર જ થતો હશે. આવી ગયું. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ દીકરા. હા. બાકી દીકરા ભણવાનું કેવું ચાલે છે? એકદમ મસ્ત. કેમ? આ તારું છેલ્લું વર્ષ છે તો બરોબર ધ્યાન રાખીને ભણજે. પણ મમ્મી આ કાળિયાને તમારે ભણવાનું કેવું પડે અને કેવું જ ના પડે. એનું માઇન્ડ કેવું સારું છે નહીં, કેટલું પાવરફુલ છે. મમ્મી અમે સગા ભાઈ બહેન છીએ તોય મારું માઇન્ડ આવું કેમ નથી? આનું બહુ પાવરફુલ છે. એકવાર પેલા તારું ડાચું કાચમાં જોઈને આવજે, પછી મને કાળ્યો અને તું ગોરી થજે. હા. અને બીજી વાત શું કહેતી હતી? મારું માઇન્ડ એકદમ પાવરફુલ છે અને તારું માઇન્ડ સરખી રીતે કામ નથી કરતું. એમાં એવું છે ને કે આ તારા આ ખોપડીમાં મગજ જ નથી. ઓલું કહેવાય ને કે ભગવાનને ભેજા લેકિન ભેજે મેં ભેજા ही नहीं भेजा, तो क्यों भेजा? બાંધાને હવે વાયડો થાતો બહુ. બસ બેટા, હવે આ બધી ધીંગા મસ્તી મૂકો અને તારું કોલેજ જવાનું છે ને, તું જા. હા પપ્પા, એ બધું તો ઠીક છે, પણ મારે 5,000 રૂપિયાની જરૂર હતી. 5,000? પપ્પા 5,000 માંગે છે? 5 માંગુ છું, 5 લાખ નથી માંગતો કે એટલું બધું રિએક્ટ કરે છે. અને પપ્પા જો તમને તો ખબર જ છે ને કે કોલેજમાં મારું મોટું ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ છે, તો એમાં પૈસા તો જોઈએ ને. મેં આપ્યા હતા પેલા પૈસા, પણ એ પૈસા વપરાઈ ગયા, એટલે માંગુ છું. જો બેટા, આ વાણે પાણે અને પૈસા આ ત્રણને સંભાળીને વાપરવા પડે. તું આમ જેમ ફાવે ઉડાડે ને એ બરાબર નથી. અરે તમે આપી દો ને રૂપિયા, શું કામ આટલા સવાલ જવાબ કરો છો? આટલી મોટી ફેક્ટરી છે, આટલું મોટું ઘર છે, આવડો મોટો બિઝનેસ છે, બધું કોના માટે? આપણા બાળકો માટે જ ને. આપી દો ને, શું તમે પણ. અરે બાપા આપું છું, તું પણ પાછી ભાષણ આપવા બેસી ગઈ. હાલે આ 2,000 રૂપિયા. 2,000? શું 2,000? છોકરો માંગે છે તો આપો નહીં. બોલ. અરે પણ તને કઈ ખબર પડે છે? એને 2,000 તો રૂપિયા આપ્યા છે, અને આ રીતે તું રૂપિયા આપીશ ને તો છોકરો બગડશે. ઠીક છે મમ્મી, હવે ચાલશે 2,000 રૂપિયા. પાછા જોતા હશે ને તો પાછા માંગી લઈશ. ચાલો હવે મારે કોલેજ જવામાં લેટ થાય છે, હું નીકળું. હા બેટા, પણ તું છે ને આ રૂપિયા વાપરવામાં ધ્યાન રાખજે. જ્યાં ફાવે એમ ત્યાં જતા ઉડાડતો નહીં. હા હવે બહુ લેક્ચર આપ્યું. એક કામ કર, કોલેજે સાથે આવ ને મૂકી જા. નવરી નથી તારી. બસ હવે બેટા, તું કોલેજ જા. શાંતિ નથી લખવાનું. તમે પણ છે ને બહુ ચીકણા માણસ છો. પેલી કહેવત છે ને, ચમડી છૂટે પણ ડમડી ન છૂટે. એકનો એક દીકરો છે, આપી દેતે રૂપિયા, તો શું પ્રોબ્લેમ હતો તમને? તને બોલ્યા વગર ના ચાલે કેમ? આ જોયું, તારી નજર સામે 2,000 રૂપિયા તો આપ્યા ને. આહાહા, તેરી નજર સામે તો રૂપિયા આપ્યા, બિચારાએ 5 માંગ્યા ને તમે 2 જ આપ્યા. ચાલ તું, આપણને બહુ કામ છે, આપણે કામ પતાવીએ. ચાલ દીકરા. આકાશ વાંચે છે? હા મમ્મી. પણ હું તને ડિસ્ટર્બ કરવા આવી છું. અરે બોલો ને, શું કેવું છે તમારે? કઈ કામ હતું? હા બોલ. જો દીકરા, તારા પપ્પાનો સ્વભાવ થોડો ચીકણો છે. તને માગ્યા એટલા રૂપિયા ના મળ્યા તો ખોટું ના લગાડતો. હા દીકરા. અરે મમ્મી, કેવી વાતો કરો છો તમે? મને આને પપ્પાની વાતનું ખોટું લાગે? ક્યારેય નહીં. એ મારા પપ્પા છે, અને જે પણ કાંઈ મને કહે છે ને એ મારા હિતમાં તો હોય છે. એમણે નહોતું કીધું વાણી પાણી અને પૈસો જેટલું જરૂર હોય ને એટલું જ વાપરવું જોઈએ, સંભાળીને વાપરવું જોઈએ. તો એમની જગ્યાએ સાચા જ છે ને, મને કોઈ ખોટું નથી લાગ્યું. દીકરા, જ્યારે હું અને તારા પપ્પા આ શહેરમાં આવ્યા હતા ત્યારે અમારી પાસે એકે રૂપિયો ન હતો. ભાડાના મકાનમાં રહેતા હતા. તારા પપ્પાએ ખૂબ મહેનત કરીને
આ બિઝનેસ ઊભો કર્યો છે. ભૂખ, તરસ અને ગરીબીના દિવસો પણ અમે ખૂબ નજીકથી જોયા છે દીકરા. એટલે શું છે ને કે તારા પપ્પાનો સ્વભાવ થોડો કંજૂસ થઈ ગયો છે. બસ એમનાથી હવે પૈસો જલ્દી છૂટતો નથી. એટલે ખોટું ના લગાડતો. અને જે પ્રમાણે પપ્પાએ કીધું છે કે વાણી, પાણી અને પૈસો સમજી વિચારીને વાપરવા જોઈએ, એ ખરેખર એમને પોતાના જીવનમાં સાર્થક કર્યું છે. એટલે તું પણ એમને અનુસરજે. અરે નાના મમ્મી, મેં તમને કહ્યું ને કે મારા પપ્પાએ જે પણ કાંઈ કહ્યું ને એ વાતનું મને ખોટું નથી લાગ્યું, એટલે ચિંતા નહીં કર. કંઈ વાંધો નહીં દીકરા, તું તારું વાંચવાનું ચાલુ કર, હું મારું કામ પતાવું છું. અરે આકાશ, અહીંયા શું કરે છે? અને એ શિબલા, હા કેવો વેશ કર્યો છે, સાવ ટપોરી જેવો લાગે છે, નથી સારો લાગતો. એક કામ કર, ઘરે ચાલ અને કપડાં ચેન્જ કરી નાખ, અસલ ગુંડા જેવો લાગે છે મારો ભાઈ. ચાલ આમ. હું છે ને તારો ભાઈ ભાઈ નથી, રોકી છું, રોકી, સમજી? રોકી? હા, રોકી, તારા ભાઈ નો હમશકલ છું. આ શું વાત કરે છે? રોકી? પણ તું તો અસલ મારા ભાઈ આકાશ જેવો લાગે છે. એ સાલી, તને એક વાતમાં ખબર નથી પડતી? સમજાતું નથી તને હું કહું છું એ વાતમાં કે હું તારો ભાઈ આકાશ નથી, રોકી છું, રોકી. અને મેં છે ને તારા ભાઈને કિડનેપ કરી દીધો છે, પૂરી દીધો છે એને મારા ઘરમાં. આ શું બોલે છે તું? શું કામ? કેમ? શું કામ? શું કામ? સાંભળ, કારણ કે હવે હું તારા ઘરે તારો ભાઈ બનીને આવીશ અને તારા બાપાની તિજોરી લૂંટવાનો છું. બહુ રૂપિયા ભેગા કર્યા છે ને તારા બાપાએ, બહુ મોટી કંપનીઓના માલિક છે, બસ એટલા જ માટે તારા ઘરે આવીશ અને તારા બાપને ધીમે 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 પાયમાલ કરી દઈશ. નહીં, હા તમે ખોટું કરી રહ્યા છો. આવું શું કામ કરો છો? આ ક્રાઇમ છે. એ ક્રાઇમ રામ વાળી, હા ક્રાઇમ કરવો એ તો મારો ધંધો છે, એ જ મારો ધંધો છે. એટલે મને સલાહ ના આપ કે શું ક્રાઇમ કહેવાય અને શું ક્રાઇમ ના કહેવાય. ચૂપચાપ હું જેમ કહું ને એમ કર્યા કર. મેં તારું ઘર નથી ભાળ્યું, ચાલ મને તારા ઘરે લઈ જા. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જો તારા ઘરે તે કોઈને વાત જણાવી છે કે હું આકાશ નહીં પણ રોકી છું, તો તારા ભાઈને જીવથી મારી નાખીશ, બતાવી દઈશ ને. નહીં. ચાલ લાગડા. આ રીતુ ક્યાં ગઈ છે? ઘરમાં દેખાતી નથી. બહાર ગઈ છે, એમ કહીને ગઈ કે મારી ફ્રેન્ડને મળવા જાઉં છું. પણ આમ તો જો કેટલા વાગ્યા, હજુ સુધી કેમ ના આવી? હું પણ એ જ વિચારું છું. આવી ગઈ. આકાશ, આ બધું શું છે? આ તારો શર્ટ જો, હાથમાં રૂમાલ, આ સળી, આ બધા આ શું આજુ છે? ત્યાં તું તારા રૂમમાં જા અને બીજા વ્યવસ્થિત કપડાં પહેર. આકાશ, મેં તને કીધું, સાંભળ્યું નહીં? હેલો પપ્પા,
માર હું પહેરવું ને હું નહીં ને એવું નક્કી કરીશ. તમારે નક્કી કરવાની કોઈ જરૂર નથી. આકાશ, તું આજે કેમ આ કેવી ભાષામાં વાત કરે છે? અને આ તારા લક્ષણ મને આજે બરાબર નથી લાગતા. દીકરા, તને કેટલી વાર કીધું છે કે કોલેજમાં આવારા છોકરાઓની દોસ્તી ન કર. આ તું જો તારું વાણી અને વર્તન કેટલું બદલાઈ ગયું છે. હા, બદલાઈ ગઈ છે મારી સંગત. અને હવે છે ને હું આવો જ રહેવાનો છું. જેવો દેખાઉં છું ને એવો જ. ઓય રીતુડી, તું શું અહીંયા બેઠી છે? ઘરમાં કોઈ વ્યક્તિ આવે તો એને પાણીનું નથી પૂછાતું તારાથી? જાઓ પાણી લઈ આવો. ચાલ નીકળ, ઠંડુ લાવજે. શું છે બધું? હે, શું કીધું હતું મેં તને? ઠંડુ પાણી મંગાવ્યું હતું ને તારી પાસેથી, તો કેમ ઠંડુ ના લાવે? આકાશ, આ બધું શું આજરું છે આજે તે? આ તારી બેન સાથે તારા બાપ સાથે તો આવું વર્તન કરે છે? ઓ સહિત ધીમું બોલવાનું હો. મારી સામે નજર નીચી અને અવાજ પણ ધીમો રાખ. ઓકે? આકાશ, આ શેઠ તો તારા પપ્પાને શેઠ કહીને બોલાવે છે? આ તારા પપ્પા છે, કોઈ શેઠ નહીં. એ મને ખબર છે, ખબર છે કે એ મારો બાપ છે. અને મને શીખવાડ નહીં કે મારે એને કઈ રીતે બોલાવવો જોઈએ. અને જે મજા આવશે ને હું બોલાવીશ. પપ્પા કેવું છે તારા પપ્પા કહીશ, અને શેઠ કેવું છે ને તારે શેઠ. અને તને પણ મન ફાવે એમ બોલાવીશ. જેવી મરજી હશે ને મારી એવી રીતે બોલાવીશ. ઓકે માય ડિયર? બહુ બસ કર. જેમ મન ભાવે તેમ બોલે છે. મા બાપની પણ મર્યાદા નથી રાખવી. એ રેતુડી, સમજાઈ દેજો લોકોને કે ફરી વાર મારા પર હાથ ઉપાડવાની કોશિશ ના કરે. નહીંતર ખબર છે જ તને કે શું થવાનું છે? રડ નહીં દીકરા, બધું સારું થઈ જશે. રડ નહીં. આયુર્વેદની દુનિયામાં એક વિશ્વાસપાત્ર નામ એટલે અમરવેરા પાવડર. ડાયાબિટીસ સ્પેશિયલ. કેટલાય લોકોની ડાયાબિટીસને કંટ્રોલ કરીને અંગ્રેજી દવાને ટાટા બાય બાય કરાયું છે આ પાવડરે. એટલે કે પપ્પા હવે કોઈ વાર ભૂલ થઈ જાય માણસથી. એક કામ કરો ને, 10,000 રૂપિયા આપો. કેમ? તારે 10,000 રૂપિયાને શું કરવા છે? હજુ થોડા દિવસ પહેલા જ મારા પાસેથી 2,000 રૂપિયા તો લઈ ગયો હતો. બસ મારી સામે છે ને ખોટા સવાલ જવાબ નહીં કરવાના. હવે વધારે વાતો કરવાનો મારી પાસે ખોટો સમય નથી. લાવો 10,000 રૂપિયા. પ્રેમથી કહું ત્યાં સુધી બહુ મજા છે. પછી હવે તો જાણો છો કે હું કોણ. તું દીકરો છે એ જાણીને કઈ નથી બોલતા તો તું કઈ પણ બોલશે? તારા પપ્પા છે, એની સાથે વાત કરવાની સભ્યતા રાખ. બસ માતાજી બસ. પેલા તો અવાજ નહીં છે. અને બસ મન ફાવે ત્યારે મને ટોક્યા કરો છો. મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ને એની સમજ છે મારા. એટલે બીજી વાર જ્યારે હું વાત કરતો હોય ને તો આમ વચ્ચે વચ્ચે ધક્કા ના મારો. આ સવાલોની દુકાન અને તમે સલાહ સૂચનની દુકાન. છોડાય બધું. અને કીધું ને મેં તમને, લાવો પૈસા 10,000 રૂપિયા.
શાબાશ. બસ બસ આવી જ રીતે જ્યારે પણ માંગુ ને ત્યારે કોઈ પણ સવાલ કર્યા વગર મને પૈસા આપ્યા કરવાના. જો તમારે લોકોએ શાંતિથી આ ઘરમાં રહેવું હોય ને તો, બાકી તમારી ઈચ્છા. આ છોકરાએ તો હવે હદ કરી નાખી છે. એવું વર્તન કરે છે મારી સાથે. તમે દુઃખ ના લગાડો. એ અત્યારે રસ્તો ભટકી ગયો છે. હું એને સમજાવીશ, એ સમજી જશે. સમજી જશે. કંઈ ઠીક નહીં થાય મમ્મી, કારણ કે તમે જેને આકાશ સમજો છો એ આકાશ નથી, પણ આકાશની હમશકલ કોઈ ગુંડો છે. પણ આ વાત હું તમને કહી નથી શકતી, અને જો કહીશ તો મારા ભાઈનો જીવ જોખમમાં મુકાઈ જશે. આ સમજાતું નથી કે શું કરવું અને શું નહીં. રીતુ, ક્યાં ખોવાઈ ગઈ? હું સમજુ છું કે તારા ભાઈના બદલાયેલા વર્તન વિશે તું બહુ ચિંતામાં છે, પણ ચિંતા ના કર, બધું સારું થઈ જશે. રોકી તે દારૂ પીધો છે? હા, પીધો છે મેં દારૂ. શું પ્રોબ્લેમ છે તને? એ પ્રોબ્લેમ છે? મને શું પ્રોબ્લેમ હોય? તું દારૂ પીવે કે ઝેર પીવે, મારા બાપનું શું જાય છે? તો પછી દોઢાઈ શું કામ થાય છે? જે કરતી હોય એ કર ને. મગજ મારી કરે છે ખોટે ખોટી. મને પણ કઈ શોખ નથી અહીંયા ઊભા રહેવાનો. હા તો યાદ આવ્યું ને એટલે કહી દઉં કે આ તારી ગુંડાગીરી બંધ કર અને ચાલ્યો જા મારા ઘરેથી, અને મારા ભાઈને મને સોંપી દે, નહીતર આનું પરિણામ સારું નહીં આવે એટલું યાદ રાખજે. સાલી, હે? કોને ધમકી આપે છે? રોકીને ધમકી આપે છે. શું લાગે છે તને? તું મને ધમકી આપીશ અને ડરી જઈશ એમ? તો એ તારો વહેમ છે. આ વહેમ બધા બાટી નાખજે તારા મગજમાંથી. જો રોકી, તું આ બધા તારા કામ ધંધા બંધ કરી દે, તારી ગુંડાગીરી બંધ કરી દે, અને શાંતિથી સમજાવું છું ને એમાં સમજી જા. હા, તું આ બધું રૂપિયા માટે જ કરે છે ને? બોલ, કેટલા રૂપિયા જોઈએ છે તારે? બાકી તું તારા રૂપિયા લઈને મારા ઘરમાંથી ચાલ્યો જા. શાંતિ લેવા દે અમને લોકોને. હા, રૂપિયા માટે જ કરું છું આ બધું. મારે પૈસા જોતા છે. વધારે નહીં, ખાલી 10 લાખ રૂપિયા. 10 લાખ? હા. આટલા બધા રૂપિયા? હા, 10 લાખ રૂપિયા આપી દે એટલે હું તારા ઘરેથી નીકળી જઈશ. 10 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? હા, 1-2 લાખ રૂપિયાની વાત હોય ને તો કઈ કરી શકું, બાકી 10 લાખ ના આપી શકું હું. હું છે ને, હું તારી પાસે ભીખ નથી માંગતો, કે ખંડણી માંગુ છું. ખંડણી જવા દે, તારું કામ નથી એ. તારાથી કઈ નહીં થાય. આ પૈસાની બાબત હું મારી હાથે જ જોઈ લઈશ. નીકળ અહીંયાથી. ઠીક છે, તને 10 લાખ રૂપિયા જ જોઈએ છે ને? મળી જશે. હા, 10 લાખ રૂપિયા હું તને આપીશ, પણ પહેલા એક શરત છે. મારે મારા ભાઈને મળવું છે, એને એકવાર મળાવ પછી હું તને પૈસા આપીશ. ના, એ મુમકિન નથી. 10 લાખ રૂપિયા આપે ને તારા ભાઈને લઈ જ જા ને. મળવાનું શું કામ? એમ નહીં, પહેલા હું મારા ભાઈનું મોઢું જોઈશ, એને મળીશ, પછી તને પૈસા આપીશ. પેલા પૈસા અને પછી તારો ભાઈ. કીધું ને, પૈસા હું આપીશ, પણ પહેલા
પહેલા મને મારા ભાઈને મળાવો. વિશ્વાસ નહીં આવે એમ ને તને મારા પર? સારું, ચાલ હું તને તારા ભાઈને મળાવું, પણ એકવાર મળી લે ને પછી મને પૈસા જોઈએ. હા. ચાલ. તારા ભાઈને જ મળવું છે ને? ચૂપ. સામી ફોરવેલ છે ને, એની પાછળ એક ખંડેર છે, એની પાછળ જ તારો ભાઈ છે. જ્યાં મળી લે. કોઈ ચાલાકી નહીં કરતી, નહીંતર તારા ભાઈની સાથે સાથે તારો જીવ પણ જશે. હા, આકાશ, મારા ભાઈ, આમ જોતો કોણ આવ્યું છે? આકાશ, આકાશ. બેન તું આવી ગઈ બેન. મને જલ્દી ત્યાંથી લઈ જા બેન, જલ્દી લઈ જા. પેલો રોકી મને મારી નાખશે બેન. બેન જલ્દી કર દે, મારે અહીંયા નથી રહેવું, મારે નથી રહેવું. અરે ભાઈ, તું ચિંતા કર માં, હું તને અહીંથી છોડાવીને લઈ જઈશ. બેન તું કઈ રીતે અહીંયા આવી? તને કઈ રીતે ખબર પડી કે હું અહીંયા છું બેન? તું કઈ બોલ માં, મારા ઉપર વિશ્વાસ રાખ. હું તને થોડા દિવસોમાં તને અહીંયાથી લઈ જઈશ. આ રોકી બહુ ખરાબ માણસ છે. તું જલ્દીથી મને લઈ જજે, નહીં તો મારી નાખશે, મને મારી નાખશે, મને મારી નાખશે. મારી સામું જો, ભરોસો રાખ મારા ઉપર. હું તને બહુ જલ્દી લઈ જઈશ અહીંયાથી.